હવે તમારું જે ચક્રનું આપણે એલ રોડથી જે કર્યું એનું એનાલિસિસ તમને એક મોટું એનાલિસિસ તમને કહી દઉં કેવી રીતે છે કે બધા જ ચક્રોમાં સૌથી પહેલું જે છે મૂલાધાર ચક્ર જે છે એમાં અસંતુલન વધારે નથી, થોડુંક જ તમારું જે છે અસંતુલન છે, બાકી સંતુલનમાં છે. સ્વાધિષ્ઠાન ચક્ર નાભીની નીચે જે છે એમાં પણ થોડું અસંતુલન છે, એટલે ક્યાંક ઇમોશનલ તમારું ઇમ્બેલેન્સ હોઈ શકે છે. મણિપુર ચક્ર સંતુલનમાં છે, મતલબ ડાયજેશન વગેરેમાં વધારે પ્રોબ્લેમ તમને નહીં હોય. હૃદય ચક્ર કાફી અસંતુલન છે, એટલે કે તમારી ઇમોશન્સ જે છે એ ઘણી બધી ડિસ્ટર્બ છે, અત્યારે ઘણી બધી ડિસ્ટર્બ છે. વિશુદ્ધિ ચક્ર એટલે જે આપણે ગળાનું જે ચક્ર છે એ પણ અસંતુલનમાં છે. હોઈ શકે તમને કંઈ ગળામાં ખરાશ હોય કે કંઈ કફ જેવું હોય, અથવા તો જે તમને અંદરથી માનસિક પ્રોબ્લેમ હોય, તમારે એક્સપ્રેશન તમે ન કરી શકતા હોય, જે વાત તમે બોલી ન શકતા હોય, આવું પણ કારણ હોઈ શકે. આપણે કન્સલ્ટિંગ કરીએ તો પછી આખી ડિટેલ સમજી શકીએ. આજ્ઞા ચક્ર પણ અસંતુલનમાં છે, એટલે કે આ કોન્સન્ટ્રેશન વાળું તો હોઈ શકે કે તમારું ક્યાંય કોન્સન્ટ્રેશન ન રહેતું હોય, ઊંઘ ન આવતી હોય, આવા એના ઘણા બધા કારણો સિમ્ટમ્સ હોય, એમાંથી કોઈ એક અથવા થોડાક સિમ્ટમ તમારામાં હોય, એટલે આજ્ઞા ચક્રમાં તમને તકલીફ છે અને એમાં ખાસી તકલીફ છે. જેવી રીતે હૃદયમાં છે, વિશુદ્ધિમાં છે, એવું જ આ 3 ચક્ર જે છે એ એક સાથે છે, લાઈનમાં છે, તો એક અસંતુલનમાં હોય ને તેની બાજુના ચક્રને પણ અસર થાય, તો એ જે છે સંતુલનમાં બતાવે છે. પણ તમારું બ્રેઇન જે છે એ થોડું બરાબર જ કામ કરે છે, એટલે એમાં તમારું વધારે પ્રોબ્લેમ નથી. થોડો ચેતાતંત્રમાં નર્વસ સિસ્ટમમાં એવું લાગે છે, પણ અધરવાઇઝ જે છે એ તમારું એ ચક્ર સંતુલનમાં છે.